ભાઈ પહેલા તો આપ સર્વેને ખુશાલીની જાજી જાજી મુબારકી. આપણે ગઈકાલે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહે હયાતી આપી, અમાલ કરવાની, ગુનાહ બક્ષવાની, એકબીજા માટે દુઆ કરવાની. તો આપણે આજનો પ્રોગ્રામ શરૂ કરીએ. મૌલાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ કુરાનની તિલાવત કરે. બરોબર બોલું છું? બરોબર બોલું છું ને? ભૂલતો તો ચૂક્યો પણ. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين الله أكبر بسم الله الرحمن الرحيم إذا جاء نصر الله والفتح ورأيت الناس يدخلون في دين الله أفواجا فسبح بحمد ربك واستغفره إنه كان توابا صدق الله العلي العظيم. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. ભાઈઓ, તાજેતરમાં આપણી કોમમાં બે મયત થઈ ગયા છે. એક તો અમારા બનેવી, તમે કોઈ નહીં ઓળખો, ને યુગાન્ડાવાળા હતા. પછી યુગાન્ડામાં જ્યારે ઈદ અમીનભાઈ આવ્યા ત્યારે સ્વીડન ચાલ્યા ગયા. એનું નામ હતું મુઝફ્ફર મોહમ્મદ કાસમ. અને બીજા ગઈકાલે પરમ દિવસે જ આપણી બેન, આપણી મા, આપણી દીકરી, આપણી શું કહું, હમીદાબેન રજબલી બંદાની, એવન પણ અલ્લાહને પ્યારા થઈ ગયા છે. હમીદાબેનને આપણે બધા ઓળખીએ. અમે તો બહુ પાડોશમાં રહેતા હતા. અમારા છોકરાને એના છોકરા બધા સાથે મોટા થયા છે. જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે અમે અમારા છોકરાને એવી રીતના કીધું કે મુના તારી માં ગુજરી ગઈ. ઓલો તો દબ થઈ ગયો કે એની બેન નીલમ એને કહે છે તારી માં ગુજરી ગઈ, એટલી શોકમાં હતો. તો કે કોણ? કે તું ગેસ કર. તો એને કે તરત જ ફર્સ્ટ ચોઇસ એનો હતો કે હમીદાબાઈ. બહુ નેકબાઈ હતા, પણ અલ્લાહની મસલિયતથી બધું થઈ ગયું. તો ભાઈઓ, આપણે બધા દુઆ કરીએ કે આ મરૂમોને યા રબ્બી, તો અમારા બે મરૂમોને તારી રહેમત અને મગફિરતથી માલામાલ કરજે, કબરના આઝાબથી બચાવજે, કબર એક જન્નતનો આલિશાન મકામ બનાવજે અને જન્નતમાં આલા દરજો અતા કરજે.
તો સુરતુલ મુબારકતુલ ફાતિહા. ભાઈઓ, આજે વર્ષો સુધી અહીંયા કંડક્ટ કર્યું છે, પણ આજે પગ ધ્રુજે છે મારા. મોહમ્મદભાઈને ના પાડી તોય મને કહે છે ના, તમે આજે બોલશો કાંઈ. શા માટે? મારા ગુરુ છે મારી સાથે, અને હું એમની સામે કહું છું, અને એ જો ના પાડે તો મારું ગળું કાપી નાખજો. આખી જિંદગી હું એને ગુરુ જ બોલાવ્યો છું, અને બહુ સાથે કામ કર્યું છે. દોસ્તારો હતા, મને ઘણું બધું શીખવાડે છે. બીજા અમારા ગુરુ આ મોલુભાઈ, યુનિયનના સેક્રેટરી, એણે મૂક્યું ત્યારે મેં લીધું, અને અમે ફર્સ્ટ પ્રોસેશન સાથે કર્યા. કાંઈ આઈડિયા નહીં, મોલુભાઈનો સાથ સહકાર હતો. 10-20 રજા લેવાની, આમદભાઈ બહુ મત. પછી કરાચી ખાતે મળ્યા, હું એને અસફ. અમને એટલી મજા આવી છે 4-5 દિવસ કે વાત મૂકી દે. ને આ સિનિયર સિટીઝન ગુરુના આભારી છે, કારણ કે એણે 3 વીક ઇન એ રો સ્કૂલમાં જ્યારે આપણે બેસતા હતા ત્યારે વ્હીલ ઉપર લેક્ચર માર્યું હતું, ડિટેલ વાઇઝ, અને એમાં ઘણું જાણવાનું મળ્યું. તો આજે ફાયદે આપણને મોકો મળ્યો છે, તો ગુરુભાઈને રિક્વેસ્ટ કરીશ કે એવા પ્રવચન કરે. વાંચો છો કે અહીંયા أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. મૌલાના સાહેબ, જમાતના પ્રમુખ સાહેબ, અને સિનિયર સિટીઝનના ફાઉન્ડર અને મેડલિસ્ટ માસુમભાઈ, તથા આપના મોંઘેરા મહેમાન બશીરભાઈ, યસ નસીમ કોના પ્રેસિડેન્ટ, તમારી રજાથી હું નાનું પ્રવચન કરીશ. સૌથી પ્રથમ હું મારા નાના મોટા ભાઈઓને માફી માંગુ છું કે મારી જિંદગીમાં મેં કોઈનું દિલ દુખાવ્યું હોય તો તે મને નમ્રપૂર્વક આવાજ અરજ કરું છું કે મને માફ કરું છું. મારી રેપ્યુટેશન હતી એક વખતમાં કે હું બહુ ગુસ્સાવાળો છું. એ ગુસ્સો શમી ગયો છે અને હું પોતે ઠરી ગયો છું. ભાઈઓ, આજનો મુબારક દિવસ હકીકતન એ દિવસ છે જેના માટે ખુદાવંદે આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, વલ્લઝી અરસલ રસૂલહુ બિલહુદા વદીનિલ હક્કી લિયુઝહિરહુ અલદ્દીન કુલ્લિહ વલૌ કરિહલ મુશ્રિકૂન. આ સૂરે તૌબામાં આયત નંબર 33માં લખેલું છે. એક્ઝેક્ટલી એ જ વર્ડ્સ સૂરે સફમાં 9માં આયતમાં આ લખેલું છે, અને છેલ્લે સૂરે ફથમાં થોડો ફેરની સાથે એવું લખેલું છે કે હુવલ્લઝી અરસલ રસૂલહુ બિલહુદા વદીનિલ હક્કી લિયુઝહિરહુ અલદ્દીન કુલ્લિહ વકફા બિલ્લાહિ શહીદા. તો હવે આ શોભ જમાનામાં આ આયત સાંભળીને લોકોના હાંજા ગગડી ગયા છે. તમે જોશો તો અમેરિકાનું પ્રેસિડન્ટ નહીં પણ ફોરેન સેક્રેટરી માઇક રૂબિયો જે છે એ આ જ આયતને પકડીને કહે છે કે આ ધર્મ એ છે કે જે ક્લેમ કરે છે કે એમનું દીન બધી દીનો પર ગાલિબ થશે, અને એના માટે એમને એ વિચારો દર્શાવ્યા હતા ઈરાન તરફ રુજૂ કરીને કે ઈરાનને બિલકુલ એટમિક હથિયાર ન દેવો જોઈએ, નહીં તો આ કોમ જે છે એ બીજે કોમોને પર ગાલિબ થવાની વાત કરે છે. આ આયતો ઉપરથી આપને એ વિચાર કરવાનો છે કે આ શોભ જમાનામાં આપની ફરજ શું છે. એના માટે
નાસિર મકારમ શિરાઝી, મૌલાના અકીલુલ ગારવી અને અન્ય 500નું કહેવાનું હતું કે put up a bond with your imam of that time. જો તમે તમારા ઇમામને ઓળખશો નહીં તો તમે ધોવાઈ જશો. આ અફઝલુલ આમાલ છે, અફઝલુલ ઇબાદત છે. જે ઇંતઝારુલ ફરજ એ બહુ કઠિન છે, આસાન નથી. અને એના માટે લોકો જે છે હમણાંથી જ આપની જ કોમની અંદર રજત વિશે પોતાની શંકાઓ દર્શાવે છે. પણ આપની ઔલાદને તૈયાર કરવાની છે અને તૈયાર એવી રીતે કરવાનું છે કે ઇમામ જો આજે ઝુહૂર ફરમાવે તો તેઓ રજતમાં પણ આવે, ઇમામની મદદ બી કરે અને પોતાની આકિબત સુધારે. હવે એ કેવી રીતે થાય? એ એવી રીતે થાય કે આપને ખાલી દુઆએ ફરજ પડીને એમ પોતાને દિલાસો દયો કે ભાઈ ઇમામ જલ્દી આવે, ઇમામ જલ્દી એવી રીતે ના આવે. You have to be proactive to receive him by developing best of character and actions, being સાહિબે તકવા. એ તો બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, સાહિબે તકવા. આજે વર્ષો થયા પહેલાં વર્લ્ડ ફેડરેશનમાં જ્યારે મુલ્લા અસગરે પેપર પ્રેઝન્ટ કર્યું હતું કે ક્વોલિટી ઓફ લીડરશિપની અંદર તકવા એક કમ્પલસરી હોવું જોઈએ એઝ અ કન્ડિશન, એમાં તેઓ કામયાબ ન ગયા. આ પહેલી વાર છે હિસ્ટ્રીની અંદર કે આ જે છેલ્લી એક્સકોની મિટિંગ થઈ એની અંદર યુનેનિમસની પાસ કરવામાં આવ્યું કે સાહિબે તકવા એ શુડ બી એ પ્રી કન્ડિશન, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. તો આપણે અલ્લાહનો શુકર કરીએ કે ભાઈ આ કોમ જે છે હવે સહી રાસ્તા પર જઈ રહ્યા છે. હવે ઇમામની ઝુહૂર માટે એમની માટે આપણે શું શું અમલ કરવા જોઈએ? તો એક છે કે કુરાનનું રિસાઇટેશન, યાસીનનું રિસાઇટેશન, સૂરે ઇખલાસનું રિસાઇટેશન એ પડી ઇમામને હદ્યો કરી. અને બીજી વાત એ છે ખુમ્સ માટે આપણે પાબંદીની સાથે તૈયાર થઈએ. એવું ન થાય કે આપણાથી ગફલત થઈ ગઈ હોય કે પછી આપણી દુનિયા બી હારી જાય, આપણે ઇમામને પણ ન ઓળખે ને આપણી ઔલાદ બી ગુમરાહ થઈ જાય. બીજું છે રદ્દે મઝાલિમ. આના વિશે હું અગાઉ કહી ચૂક્યો છું આજ સિનિયર સિટીઝન્સની મિટિંગમાં કે ભાઈ રદ્દે મઝાલિમ એવું નથી કે તમે ખાલી આપના ભાઈઓ પર જુલમ કર્યો હોય એનું રદ્દે મઝાલિમ કરો. પણ દાખલો મેં આપ્યો તો અમીર બપેરાના બાપને ઘરની બાજુમાં ગાર્ડન્સ હતા ને અમે જ્યારે ક્લબથી પાછા જતા હતા તો ઝંબરાઓ, મપેરા એ બધા તોડી અને પોતાનું માલ સમજીને ખાઈ જતા હતા. તો એનું પણ રદ્દે મઝાલિમ છે. પર કોમ કેમ ન હોય? અને આપને આપની ઔલાદને સ્ટ્રોંગ કનેક્શન ઇમામ સાથે આપ્યું જેથી કાલે આ રજતનો વખત આવે
या बीजो समय आवे तो आपनी औलाद जे छे એ આપને પોતે ઇમામની હુઝુરમાં હાજર થઈ એમને વેલકમ કરીએ, એને મદદરૂપ થઈએ. હું મલ્ટિપલ પોઈન્ટ્સ પર આજે ડિસ્કસ કરીશ. હું સૈયદ જવાદ નકવી, એનું નામ તમે સાંભળ્યું હશે, જે લાહોરમાં એક મદરસો ચલાવે છે, ઉઝાઈ ચલાવે છે. એને હું સાંભળતો હતો તો એમને કહ્યું કે ઇન્સાન પોતે આ જમાનામાં એની જ હયાતીમાં વહશતે કબ્રનો માટે અમલ કરે. એ અમલ શું છે? એ અમલ એ છે કે જુમેરાતના 2 રકાત નમાઝ પડે, દરેક રકાતમાં 15 વખત સૂરે ઝિલઝાલ જે 99મો સૂરો છે એનું રિસાઇટેશન કરે. જ્યારે મેં આ સાંભળ્યું તો મને શું કે આમાં કઈ હકીકત છે કે નથી. તો મેં પાકિસ્તાનના ઉલમાઓને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ ભાઈ આમ કે છે, આ પહેલી વાર મેં આ સાંભળ્યું છે. તો તેઓ કહ્યું, જવાબ મને આપ્યો અમુક સમય પછી કે ભાઈ આનો જિકર તો મફાતિઉલ જનાનમાં પણ છે. તો આપને એમ સમજો કે હું તમને હદિયો દઉં છું કે આપણે બધાએ દરેક જુમેરાતની અંદર આ સૂરો 15 વખત પढ़े तो अल्लाह करे कि खुदावंद आलम आपनी वहशत कब्र ने आसान करे. બીજો પોઈન્ટ મારો એ હતો, કારણ કે હું મલ્ટિપલ પોઈન્ટ પર બોલવા માંગતો હતો કે ભાઈ મેરેજ કોન્ટ્રાક્ટ, કેટલાને ખબર છે કે મેરેજ કોન્ટ્રાક્ટ છે? થોડાને ખબર છે. અને એના વિશે મેં મૌલાના સાથે વિસ્તારપૂર્વક ગુફ્તગુ કર્યું હતું કે એવું બને છે કે ભાઈ બહારથી છોકરો યા છોકરી આવે છે અને એમને કહેવામાં આવે છે કે તમે મેરેજ કોન્ટ્રાક્ટ સાઇન કરો, પછી જ તમારા નિકાહનો બંદોબસ્ત જમાત કરશે. તો મેરેજ કોન્ટ્રાક્ટમાં શું શું વાતો હોય છે, શું કન્ડિશન હોય છે, એ છોકરા છોકરીઓને એમાં ઇન્ટરેસ્ટ નથી હોતો. એ તો જે કયો એની પર લખીને બધું માની દે છે. તો આ મૌલાના સાહેબે કહ્યું કે એના માટે પગલાં ઓલરેડી આ જમાત લે છે અને કાઉન્સેલિંગ કરે છે એ બચ્ચાઓને કે ભાઈ આ મેરેજ કોન્ટ્રાક્ટમાં શું શું છે. ત્રીજી વાત એ છે જે મને ખાસ એના પર ભાર દેવું છે કે ટ્રસ્ટીઝ જે બને એ એટલું ખ્યાલ રાખે કે વકફિયાત અને ટ્રસ્ટમાં શું ફેર છે. એવું ન થાય કે આપણે જમાતનું ભલું કરતા પોતાની જ કબર આ દુનિયામાં ખોદી લઈએ. વકફિયાત અને ટ્રસ્ટમાં ફેર હોય તો પછી ઘણી કોશિશો આપણે ઘણી વાત કરીએ છીએ કે ભાઈ આ જે છે ફલાણું વક્ફ છે એને આપણે કન્વર્ટ કરીએ હાઉસિંગ પ્રોજેક્ટમાં, એને બીજા પ્રોજેક્ટમાં કન્વર્ટ કરીએ તો પછી એક વબાલ રહી જશે. ત્રીજી વાત, માહે રમઝાન. માહે રમઝાન ખાલિસન ઇબાદત માટે જ પેશ કરવામાં આવી છે. ઇબાદતનો જ મહિનો છે. એટલે હદ સુધી કે ઇન્સાન જો પોતે સૂઈ જાય તો એ બી ઇબાદતમાં શુમાર થાય છે. તો આપણે શું કરીએ છીએ
કે ઘણીવાર એને સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં કન્વર્ટ કરે છે. એ બચ્ચાઓ, નાના બચ્ચાઓને એનો યાદ નથી હોતો કે ભાઈ આ જે છે ઇબાદતનો મહિનો છે, રમત ગમતનો મહિનો નથી. તમારી પાસે 11 મહિના છે. એ 11 મહિનામાં તમને જે ચાહો એ તમે કરી શકો છો. એ છોકરાઓને ઉત્તેજન માટે કે એવું બને છે કે આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ્સ બાહેર રમઝાન કરવાથી મા બાપોની શિકાયત આવે છે કે મારો દીકરો તો આખી રાત જાગ્યો હતો, સુબહની નમાઝ માટે એ ઉઠવા માટે તૈયાર નથી હોતું. તો એના માટે આપને કોશન રાખવું પડશે. ભાઈઓ, મેં બે પોઈન્ટ્સ હજુ મારે પેશ કરવું છે. એ છે કે વિલની અંદર આપણે અમુક ચીજો જે છે એ ધ્યાન રાખવાની જરૂર છે. કે દાખલા તરીકે આપણે જોઈન્ટ એકાઉન્ટ ખોલીએ છીએ બેંક સાથે, મર્દો અને ધની અને ધનિયાની. જોઈન્ટ એકાઉન્ટ જે હોય છે એમાં દાખલા તરીકે એક વટાઈ જાય યા ડાયવોર્સ થઈ જાય તો પછી ઘરવાળી યા ધણી જે છે એ એના પર ક્લેમ કરવા બેસી જાય છે. કારણ કે એક દાખલો અહીંયા જ બની ચૂક્યો છે કે ભાઈ એક માણસે પોતાની હયાતીની અંદર પોતાની ઘરવાળીને પોતાનું ઘર હદ્યો કરી દીધું અને બન્યું કે વર્ષો બાદ એ ડાયવોર્સ ઉપર આવીને ઊભા રહી ગયા અને પોતાના હસબન્ડને કીધું કે આ મકાન તો તે મને લઈ લીધું છે, તો તું આ ઘર ખાલી કરીને નીકળી ગયા. તો મસલો પૂછવામાં આવ્યો કે ભાઈ આ કેમ થાય? તો જવાબ એમ મળ્યો કે અગર બ્લડ રિલેટિવ હશે તો યુ કેન નોટ રિક્લેમ યોર ગિફ્ટ. અગર બ્લડ રિલેટિવ નહીં હોય તો then and then only you can claim. સારા નસીબે એ ભાઈની ઘરવાળી જે છે એ બ્લડ રિલેટિવ નહોતી, તો એમાં એ ભાઈ બચી ગયા. બીજું, આપણે જોઈન્ટ એકાઉન્ટ ખોલીએ છીએ બેંકની અંદર. જોઈન્ટ એકાઉન્ટમાં ફોર કન્વીનિયન્સ ઓનલી. અગર કન્વીનિયન્સનો પેરેગ્રાફ ન હોય તો એવી બને છે કે અગર એક ગુજરી જાય તો બેંક જે છે એ પૈસા ફ્રીઝ કરી નાખે છે અને ફ્રીઝ કરે છે અને એને અનફ્રીઝ કરવા માટે 2 ગેરંટર્સની જરૂર હોય છે. 2 ગેરંટર્સ જે છે ટ્વાઇસની અમાઉન્ટ, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, ની ગેરંટી દેવી પડે છે. તો એમાં પણ આપણે યાદ કરવું જોઈએ. ભાઈઓ, સૌથી આખીરમાં હું ખાસ કરીને માસૂમભાઈની માફી માંગુ છું પબ્લિકમાં. કારણ કે એ એક વાહિદ માણસ છે. એ છે અસફ ગુલામ સેન. એની સાથે અમે મિટિંગોમાં બેસતા હતા અને ઘણીવાર ઝઘડાઓ કરતા હતા. એવા ઝઘડાઓ કે અમુક માણસોને થતું હતું કે ભાઈ આ ઘરે સાથે જશે, અને અમે 3 જણા પછી ઊભા રહેતા હતા અને એકબીજાને કહેતા હતા કે હાલો આપણે સાથે મુશ્કાકી ખાવા જાય અબ્બાસી. બરાબર? તો સૌથી પહેલાં સૌથી વધારે લોસ જો ખાધી હોય તો માસૂમભાઈ ખાધી છે મારી. એના માટે હું તમારી માફી માંગુ છું. ભાઈઓ, મારાથી વધારે કંઈ ભૂલાઈ ગયું હોય, કોનું દિલ મેં દુખાવ્યું હોય, તેના માટે બધાની માફી માંગુ છું કે તમે ઉદાર દિલે તમને માફ કરશો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ભાઈઓ,
પાક એન્ડ પવિત્ર, ગુજરાતીમાં આ બે શબ્દની બહુ કિંમત છે, પાક ને પવિત્ર. આજે પાક એન્ડ પવિત્ર લેક્ચર આપણે સાંભળ્યું, ઘણું જાણવા મળ્યું. પ્રમુખ સાહેબ, તમારી હાજરી તો આજે બહુ જરૂરી હતી, વાઇસ ચેરમેને છે. પણ ભાઈઓ, આમદભાઈને એમ તો જવા ન દે હે, તો કોઈ ભાઈને કાંઈ જે એ બોલ્યા એના વિશે કે કોઈ બીજી વાત માટે આપણી પાસે 2-4 મિનિટ છે, કાંઈ પૂછવું હોય, જાણવું હોય, વધુ વિગત જાણવી હોય, ઇન ડિટેલ્સ કાંઈ જાણવું હોય તો 2-4 મિનિટ જ છે મારી પાસે. આ ગુરુ જાય છે, પાછા ખબર નહીં ક્યારે આવશે, એને તો બાય ફોર્સ બોલાવશું આપણે, પણ આવો મોકો પાછો નહીં મળે. ફ્રી ફોરમ, ફ્રી ઓપન. એનીવે, તો ભાઈઓ, આજે આપણા વધારે ખુશકિસ્મત છે કે આપણી સમક્ષ નસીમકોના ચેરમેન છે. આ બીજા ચેરમેન નસીમકોના આપણા સિનિયર સિટીઝન આવે છે. એક હુસેનભાઈ વાલજી મેનિસોટામાં હતા, એ આવી ગયા. એની સાથે તમે લાંબુ ને બધે ગયા હતા મસ્જિદમાં, તો તમે 2-4 શબ્દ બોલશો પ્લીઝ. અસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મને ખુશી થાય છે મોમ્બાસા આવવાનું. એના ઉપરાંત વધારે ખુશ નસીબ છું કે સિટીઝન્સ લોકો મને મોકો આપ્યા કે હું આવું, એ 2-3 શબ્દ બોલી જાઉં. તો મારું નામ અબ્બાસ બંદાલી, હું અસલ ટાન્ઝાનિયાનો, જન્મ બુકોબા, પછી મોન્ઝા, પછી અરુશા, પછી દાર એસ સલામ, અને પછી હું ભાઈનો લંડનમાં, અને 1996માં હું અમેરિકા ગયો. મને લગભગ 30 વર્ષ થઈ ગયા અમેરિકા રહું છું, ખાસ ટેક્સાસમાં. મને કહેવામાં આવ્યું કે 5-1 મિનિટ હું બોલું તો બહુ ચર્ચા નહીં કરું, પણ મને થોડું રજા આપો તો તમને 1-2 વસ્તુ ખાલી બોલી દઉં, અને ઇન્શાઅલ્લાહ પછી આપણે આગળ પણ વાતો કરી શકશું. હું ખુશ નસીબ એટલો હતો કે 1990માં હું લંડન ગયો અને હું ભણતો હતો ત્યાં. બાય ધ વે, આપણે સેટરડેના વાત કરશું એઆઈ ઉપર. મારું ડિગ્રી 1994માં મારો માસ્ટર્સ થીસિસ હતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો ત્યારે 30 વર્ષ પહેલાં હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભણતો હતો અને એમાં મારી ડિગ્રી હતી, પણ આખી દુનિયાને ખબર નથી શું છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગઈ ને મને બીક લાગે છે હવે. તો હું જ્યારે 1990માં હતો, મદ્રેસામાં શીખાતો હતો, ત્યારે મુલ્લા અસગર મરહૂમ અમારા મેન્ટોર, અમારા બધું. અમે ફ્રાઈડેના જાય ખાસ સ્ટેનમોરમાં મુલાને જો અમે ચાન્સ મળે ચાય દેવાનું તો અમે ખુશ થઈ જાય. અમારી ઈદ થઈ ગઈ એવી. આજે 15મી શાબાન છે, ઈદનો દિવસ છે, ઇમામની સલામતી આપણા ઉપર, પણ ત્યારે અમે ખાલી મોકું મળે મુલાનું ચહેરો દેખવાનું, 1-2 શબ્દ બોલવાનો તો અમે ખુશ થઈ જતા. એ જે અમને શીખાયેલા હતા પ્રિન્સિપલ્સ, એ આજે હું યાદ કરું છું. એના લીધે હું ઊભો થયો અને નસીમકોનો ચેરમેન બન્યો. ખાસ ઈ ને પ્લસ બીજું જે તમે કહેવું હતું, ઇઝ મારા મેન્ટોર, જેને હું દરરોજ યાદ કરું, જેને હું કોઈ દિવસ ભૂલી ન શકું, એ મારા નાનીમાં. હું લંડનમાં ભણતો હતો ત્યારે નાનીમાં સાથે રહેતો હતો. મને યાદ છે, દરરોજ સવાર ઈ કુરાન ખોલે, ગુજરાતીનું કુરાન, અને પછી 1 કલાક કુરાન પર ગુજરાતીનું કુરાન. આજે હું યાદ કરું છું કે these were people of principles. એ લોકોના જે ઉસૂલ હતા એમાં કાંઈ કોમ્પ્રોમાઇઝ નહોતું, કાંઈ સેક્રિફાઈસ હતું. જેવી રીતે અલહજ મુરબ્બી અમિતભાઈ બોલ્યા કે હમણાં મેં કોડ ઓફ કોન્ડક્ટ પાસ કર્યા આ એક્સકોમાં, ત્યારે મુલ્લા અસગર ટ્રાય કરતા હતા પાસ કરવાનું કે તમે તકવા ઉપર ઉભા રહ્યો, અદાલત ઉપર ઉભા રહ્યો. કેવા સિમ્પલ પ્રિન્સિપલ, પણ કેટલા વર્ષો લાગ્યા, પક્કા માન પાસ. તો આ જે છે પ્રિન્સિપલ્સ, અનફોર્ચ્યુનેટલી આમાં શું થાય છે કે જવાનિયા જે છે એ લોકો આવે છે, એ લોકોને બહુ હું ખૂબ રેકમેન્ડ કરું છું, કમેન્ટ કરું છું કે લોકો ઊભા થાય છે, પોઝિશન્સ લે છે લીડરશિપમાં, but it has to be founded on principles, founded on core ideals. તો એના ઉપરાંત હું મારું અસલ જે કામ છે, જે કામ હું શરૂ કર્યો હતો ટેક્સાસમાં 10-12 વર્ષ પહેલા, એ કફન ને દફન. હું ઇન્ચાર્જ છું કફન ને દફન અમારી લોકો જમાત. અને મને યાદ છે કે જ્યારે અમે ચાન્સ મળે, મોકો મળે, કોઈ છેલ્લી વખત જિંદગીમાં હોય તો એની સાથે વાત કરે, તો ઘણા માણસોને રિગ્રેટ્સ હતા કે કાશ હું માફી માંગી લીધો હોય, કાશ હું સમજૂતો કરી લીધો હોય, કાશ હું આ ચોખ્ખું કરી નાખ્યું. તો એ રિગ્રેટ્સ જે છે એના ઉપર હું શરૂ કર્યો જવાનીઓને કહેવાનો. પછી હું રિયલાઇઝ કર્યો કે આ કેમ આપણે ખબર છે એન્ડ ઓફ લાઈફ સુધી, એની કરતાં આપણે રેગ્યુલરલી બધાને યાદ કરાવે. તો એ જે મારું છે, મારું પેશન હતું, અને પછી એના લીધે હું શરૂ કર્યું આ કામ નસીમકોનું. તો આજે મને 6 મહિના થયા નસીમકોનો પ્રેસિડેન્ટ બન્યો છું. મને હજી 2.5 વર્ષ બાકી છે કામ પતાવવાનું. મારી ટીમ નવી છે. નસીમકો એટલે USA એન્ડ કેનેડા.
હું જ્યાં રહું છું સાવ મેક્સિકોની બાજુમાં છું અને અમારી અડધી જમાતો કેનેડામાં છે, સાવ ઉપર. એટલે નીચેથી ઉપર સુધી લેફ્ટ રાઈટ એ બધું નસીમકોનું ટેરિટરી છે. અમારી નીચે હમણાં 2400 જમાત છે, 24 જમાત અમારા અંદર છે અને ઇન્શાલ્લાહ બીજા 6-7 છે એ લોકોને આવું છે. તમે દુઆ કરો, ઇન્શાલ્લાહ અમે કામયાબ થઈ શકીએ અમારા કામમાં. મને જો તમે રજા આપો તો 1-2 વસ્તુ હું નોટ્સ લખતો હતો, મોરબી આવતભાઈ બોલતા હતા અને મને મજા આવી ગઈ તો મને 1-2 વસ્તુ ઉમેરું એ જે બોલ્યા એના ઉપર. એક તો એ બોલ્યા કમાલની વાત છે, હું સાંભળતો તો મને યાદ આવી ગયું. આ જે મેરેજ કોન્ટ્રાક્ટ છે, પ્રી નપ્ચ્યુઅલ અમે એને કહે છે અમેરિકામાં, અમે પણ શરૂ કરી નાખ્યા છે. કારણ કે આપણી રિલિજન જે છે, આપણી જે દીન છે એ અમેઝિંગલી ફ્લેક્સિબલ છે. આપણે ઉર્ફ એટલે લોકલ કસ્ટમ્સ જે આપણે એપ્લાય કરી શકીએ છીએ, આપણને રિલિજન આપે છે એપ્લાય કરવા માટે. એટલે અમેરિકામાં પ્રી નપ્ચ્યુઅલ્સ કરે છે, જેથી અમે લેડીઝોને ધ વુમેન હુ આર અબાઉટ ટુ ગેટ મેરીડ એ લોકોના રાઇટ્સ સંચવાઈ જાય. તો અમે અમેરિકામાં આ કામ શરૂ કરી નાખ્યું છે અને આઈ એમ સો ગ્લેડ કે મોરબી અહમદભાઈ બોલ્યા કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ધીસ પ્રી મેરેજ કોન્ટ્રાક્ટ્સ જે અમે પ્રી નપ્ચ્યુઅલ કહીએ છીએ. બીજું જે બોલ્યા ને એના ઉપર હું બતાવી દઈશ ઇઝ ટ્રસ્ટીઝ. આ જે વર્ડ છે, જે ટ્રસ્ટ છે, બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. આપણે હમણાં ટ્રસ્ટીઝનું જે પોઝિશન આપણે લઈએ છીએ આપણે અંડર એસ્ટિમેટ કરીએ છીએ, વેઇટ એન્ડ રિસ્પોન્સિબિલિટી. ઇમામ હુસૈન સલવાતુલ્લાહ વસલામુ અલૈહ એક બુક છે ઝિયારત આશુરાની કોમેન્ટ્રી જે શેખ રિઝવાન અરસ્તુ લખ્યા છે. એના પહેલા તમે 2-3 પન્નાઓ વાંચો તો એમાં લખે છે કે ઇમામ હુસૈન અલ્લાહને કહે છે કે હું કેવી રીતના તારું શુકર કરું યા અલ્લાહ, કે માય ક્રિએશન, ધ ટાઈમ ઓફ માય ક્રિએશન, હું ક્યારે આ દુનિયામાં આવું અને ક્યારે આ દુનિયામાંથી જાઉં અલ્લાહ તમને ખબર છે. એના ઉપરાંત મારા મા બાપનું પણ ટાઈમ તમને ખબર છે, એના મા બાપનું પણ ટાઈમ તમને ખબર હતી. આજે અલ્લાહ તમે પ્લાનિંગ કર્યા છો મારા માટે કે હું હમણાં દુનિયામાં આવ્યું, પણ એના કેટલા થિંગ્સ હેડ ટુ ફોલ ઇન ટુ પ્લેસ ઇન ઓર્ડર ફોર મી ટુ કમ ઇન ટુ ધીસ વર્લ્ડ. તો આ જે ટ્રસ્ટીઝનો જે રિસ્પોન્સિબિલિટી છે આપણે લાઇટલી ના રહે, એ બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. અને આપણે આ જમાનામાં છે જેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ બધું જે ખોટું છપાય છે અને બધું આવે છે, વેરી ઇઝીલી નાઉ ટુ હાઇડ ધ ટ્રુથ ફ્રોમ ધ ફોલ્સહુડ. અમારો પ્રેસિડન્ટ અકલ વગરનો છે, એનું તો કામ છે બધું દરરોજ ફેક બધું બોલવાનું. એટલે અમારા માટે પણ બહુ ડિફિકલ્ટ થઈ જાય છે ટુ નો ધ ટ્રુથ ફ્રોમ ધ ફોલ્સહુડ. તો આપણી કોમમાં ટ્રસ્ટીઝનું પોસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણે લાઇટલી ના રહે. આ સંત બસ કાંઈ પણ કામ હોય તો ઇન્શાલ્લાહ આપણે વાત કરશું. અને બહુ શુક્ર છું તમારો, તમે મને કાંઈ આપ્યા 2-5 મિનિટ બોલવાનું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. થેન્ક યુ સર. સંત કયો એ હોય હાઇલાઇટ એની પહેલાં આપણને કંઈ પૂછ્યું છે, અમને કેનેડા આવું છે તો તમે અમને આવકાર આપશો ને? પ્લીઝ આવું પીવું શું બધું તમારું. સંત આવો પ્લીઝ. ભાઈ કાંઈ પૂછ્યું છે કેનેડા વિશે, લંડન વિશે, જમાતના નસીમકો તમે જોયું ને, 24 જમાત કીધી તમે ને, 24 જમાતના માશાલ્લાહ ચેરમેન છે. ચાલો તો હવે આપણા મૌલાના સાથે છે. મેં એને કીધું છે તમને બોલવાનું આપીશ, પણ એના ઘરે મને એક ઇફતાર ખવડાવજો. તો એને કબૂલ કર્યું છે, તો મારો ઇફતાર મક્કમ કરવા માટે એને રિક્વેસ્ટ કરીશ કે વિચાર છો. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد السلام عليكم ورحمة الله وبركاته. Alhamdulillah, majority of the things were discussed before, so just to listen to Masoom Bhai and his command, that's why I'm here, to just discuss with you like one point or so in 5 minutes, inshallah. So, alhamdulillah, we are in a very joyful and wonderful occasion of 15th of Sha'ban, and this celebration was there from last couple of days and all. And one point that we always need to keep in our mind is the presence of our Imam of the time. The way Ahmad Bhai also indicated to that bond between us and our Imam of the time. I just want to focus on that point and present one key concept from Quran, how we can understand that presence, and then inshallah I'll finish my discussion, conclude my discussion. Allah subhanahu wa ta'ala in Quran says, Inna hadayna as-sabil imma shakiran wa imma kafura.
that Allah subhanahu wa ta'ala has prepared the guidance for mankind. When we are looking at the concept of the guidance, guidance is not only the books. Guidance is not only the textual guidance, rather it has been the same manner in the history as well, and currently also is the same manner. Let us see how the things in this world are in terms of being guided or being misguided. On one side, we see from the very first days, there were people who were against the truth, against the haqq, against the will of Allah subhanahu wa ta'ala, against the path of Allah subhanahu wa ta'ala, and they preached that evil during the history. Even before Hazrat Adam coming to this dunya, Shaitan was there, Iblis was there, and Iblis was preaching the evil. Then when Hazrat Adam came in this world, again there were people like Qabil and Harun and Fir'aun and Shaddad, all those people, they kept preaching the evil. So Allah subhanahu wa ta'ala said, when there are people who are preaching the evil, there should be the people who are preaching the good. So the balance is there. So the manifestation of this ayah, inna hadaynahu sabil imma shakiran wa imma kafura, could come into existence. And that is why we see Allah subhanahu wa ta'ala never kept one side to be weightier than the other. Always when there was someone who misguides people, there was one who guides people to the right path as well. Question would be that people like Iblis, they have taken their right to live from Allah subhanahu wa ta'ala to the day of resurrection. So now when Shaitan and Iblis and their awliya, the way Quran says that their awliya, la yuhuna ila awliyaihim, that they are sending the messages and their wahi, their inspirations and revelations to their people, to misguide the people, to preach the evil, who is there to preach the good? If we have a time where preaching of evil is there by Shaitan and the people of Shaitan, and preaching of good is not there, then the balance is not there. This balance of guidance should remain in the same manner. That is why when the Iblis and the people of Iblis are there, guidance, divine guidance of Allah subhanahu wa ta'ala and the people of guidance should be there as well. And that is why we say Imam of the time is a must, is a necessity, is a necessary being in this world. Why? Because the preaching of evil is there. We need the preaching of good from Allah subhanahu wa ta'ala as well. One riwayah, and then inshallah I'll conclude my discussion. At times what happens is, I was just going through an imaginary story, an anecdote, where a person was passing by a house, and there was a person sitting in the house and looking at the person. This person who was passing by the house, he was trying his best to give smiles and somehow get that bond with that person who was sitting at the other corner. And he was smiling, but the other person was not smiling back. He was giving a hand, hello, but there was no hello back. He was giving the greetings, but there was no greeting back. So after a time, this person got somehow disappointed that I'm trying my best to get connected to that person, but he doesn't reply to me. What do I do? He asked someone else. Then that person went to the person who was sitting inside the house and brought a message to him. He said, this person is not able to give you any facial expression. Maybe there was a sickness or something. But he has passed the message that he loves you. He's a very kind person. He likes when you are greeting him. He's very much, positive about you. And the moment this person was passing by got to know that this person is loving me, liking me or my greetings and my gestures, this person got very, very happy. At times, we are in need to know how our Imam of the time is. And if we don't know how he is, we will not be
able to create that bond with our Imam of the time. Imam al-Rida alayhi salatu wasalam, he says that your Imam is, who's your Imam? Your Imam is Al-Imam Al-Anisur Rafiq Wal-Walidu Shafiq Wal-Akhu Shaqiq Wal-Ummul Barrah Bil-Waladi Saghir. Your Imam is not an ordinary person. Your Imam is this much having love and affection towards you, that your Imam is Al-Imam Al-Anisur Rafiq. He is your companion, not every companion, the companion who is very friendly with you. Your Imam is Wal-Walidu Shafiq, very affectionate, loving father to you. Wal-Akhu Shaqiq, a brother to you, a brother who doesn't go away. He's always for you, to help you, to support you. An Imam is like a mother who is always doing good to the little child. And this is how we should understand our Imam of the time, that Imam is there, and Imam is not an ordinary person, but he is a loving Imam. He's a caring Imam. He is an Imam who's like a father or mother to us. May Allah give us tawfiq to create that bond with our Imam of the time, even if we can't meet with him, even if we can't identify him. But Imam can see us, he can identify us, he can meet us. That is why asking Allah subhanahu wa ta'ala to give us tawfiq to be with our Imam of the time, to give us tawfiq to do the ziyarat of our Imam of the time, to give us tawfiq to be with Quran, and to give us tawfiq to be with Ahlul Bayt in this dunya and akhirah. Ameen ya Rabbal Alameen. Rahimallahu man qara al-Fatihata ma'a salawat. શુક્રાન યા હબીબ. ભાઈ હવે હું આપણા ચેરમેનને રિક્વેસ્ટ કરીશ બે શબ્દ બોલ. Bismillahirrahmanirrahim. Assalamualaikum. Masum Bhai, it's been a happy occasion to pass by here, of course, to hear words of wisdom from Ahmad Bhai. From Mombasa Jamaat, so it's been a loss, major loss for all of us, Mombasa Jamaat. Lose someone like Ahmad Bhai. Ahmad Bhai is one guy who, first like most of us, after making trust chair, and then when I watch definition, it actually summarize every trust that I think for the last 20 years, at least 15 years, we've all been using trust board. It's been our place to go to every time we discuss our trust, what are the beneficiaries. They actually go to the document by Ahmad Bhai and his guidance on that. But again, as life has is to go on, I think moving to the way this Safdar Bhai, that's also we can't deny that opportunity of going back to the Safdar explaining Safdar is his son. So in those few words, I would like to wish him well. We are from Mombasa Jamaat, we have all the members of the Jamaat, and definitely we like to keep him with us, and every time if you come and visit us, we like to definitely offer him the place to come to Mombasa and stay with us, at least be us and guide us with that. And also be present to be our guidance while he's always here. Thank you once again. થેન્ક યુ પ્રમુખ સાહેબ. આપણે બીજા એક પ્રમુખ છે અહમદભાઈ. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. السلام عليكم ورحمة الله وبركاته. શું છે, જેક ઓફ ઓલ ટ્રેડ્સ એન્ડ માસ્ટર ઓફ નન, એવી હાલત છે મારી. જ્યાં પ્રમુખ મિસ થતો હોય ત્યાં મોહમ્મદભાઈનું નામ નાખી દો તો જગ્યા સંચવાઈ ગઈ. તો વ્યાધિ નહીં કરો, હજી માસુમભાઈ જ પ્રમુખ છે, વ્યાધિ નહીં કરો. એ અમને લીડ કરે છે. આજે તમે જોઈ લીધા ઇમામે ઝમાન અલી સલામની ખુશાલી માટે આપણે ભેગા થયા. તો મને વ્યાધિ બહુ હતી અને અમુક માણસોએ મને એ પણ ચેતવના આપ્યા કે માણસો રોજો રાખીને આવ્યા હશે. પણ આજે મને કહેવા દો કે આજે આ સભાની અંદર એકચ્યુઅલી સિનિયરની ગેધરિંગ લાગે છે. એકચ્યુઅલી સિનિયરની, કારણ કે દરરોજ નોર્મલ હોય છે સભા, એની અંદર સિનિયર ગણેલા ગાંઠેલા હોય છે. વધા પડતો તો હજી જે સિનિયર તરફ જવાના છે. જોઈ લીધા ને, ચેરમેનમાં પણ કોને રાખ્યા છે? મને બાય ફોર્સ સિનિયર બનાવી દીધા.
પણ એવી રીતે આજે હું ખુશ થયો અને શુક્ર છે ખુદાનો કે તમે બધાએ કોશિશ કર્યા આવવા માટે. કેમ? ઇમામે ઝમાન અલૈહિસ્સલામની ખુશાલી છે એટલે. અને સાથે સાથે આમાં ચાચા પણ જે પ્રવચન આપવાના હતા એનું પણ ઇન્ટરેસ્ટ હતો, પણ મારો દિલ મને એમ કહે છે કે જેને ઇમામ બોલાવ્યા હતા તેઓ આવ્યા. કારણ કે આ દર વખતે જ્યારે તમને નોટિસ મળે છે ને આપણને જમાત તરફથી કે ફલાની મજલિસ છે કે ફલા છે, તો ઓલું શાયરી મને યાદ આવે છે, और आते हैं वही लोग जिनको इमाम बुलाते. જેને ઇમામ નથી બોલાવ્યો એને નહીં મળે જગ્યા આવવાની, ને કદાચ મને પણ ઇમામ નહીં બોલાવે તો મને થશે લાવ ને હું આજે રેસ્ટ કરું, આજે ના. પણ આજે આ સભાની અંદર બહુ ખુશ. દરેક કોમની અંદર એક ફાઉન્ડેશન હોય છે, અને ફાઉન્ડેશનની અંદર આપણા કોમની અંદર આ મદ્રેસો છે. મદ્રેસાની જે લાગણી છે દરેક શખ્સના દિલની અંદર છે. જે સિનિયર્સ છે ને એ લોકોના પોતરાઓ અને દોયત્રાઓ એ મદ્રેસામાં જાય છે, યા તો પર પોતરાઓ જાય છે. આપણા પોતાના બચ્ચા નથી જતા મદ્રેસામાં, લેકિન આપણા બીજાઓના બચ્ચા, તે છતાંય પણ કોઈ પણ સાથે વાત કરશો તો એની અંદર મોહબ્બત છે મદ્રેસા. અને એકચ્યુઅલી જે મોહબ્બત કે જે મહેનત કે જે ગાઈડન્સ આ મદ્રેસા મમાસાની અંદર ફાયદો પહોંચ્યો છે, તો આમ જતા તરફથી બહુ ફાયદો પહોંચ્યો છે. જે લોકો જાણે છે તેને ખબર છે. અને મને પણ કહેવામાં આવ્યું કે એમનો શુક્ર કરવું કે તેઓ જે કુરબાની આપી છે આ કોમની અંદર, ખાસ કરીને મમ્બાસાની અંદર, ઇન્ડિવિજ્યુઅલી અને એઝ અ કોમ્યુનિટી, એનો તો શુક્ર સિવાય આપણી પાસે કોઈ શબ્દ નથી. પણ ખુદાવંદે આલમ તમને લાંબી જિંદગી તંદુરસ્તીની સાથે અને તૌફીક અતા કરે કે વધુ વખત સુધી તમે આ કોમની હિદાયત કરતા રહો. મૌલાનાએ રિક્વેસ્ટ કર્યા કે મદ્રેસા તરફથી તમને એક નાનો ગિફ્ટ આપવું છે, ખાલી આહસન કહેવા માટે કે તમે જે કુરબાની આપ્યા છો, જે ગાઈડન્સ આપ્યા છો, એનો કંઈ કિંમત નથી, પણ તેઓ ખાલી શુક્રગુજાર છે. રિક્વેસ્ટ કરીશ જમાતના ચેરમેન અને મૌલાના સાહેબ, પ્લીઝ. محمد وآل محمد صلوات. مولانا Hassan, ગુરુ Hassan. મૌલાનાનું નામ બદલાઈ ગયું છે, આ વખતે નવું નામ રાખ્યા છે, મૌલાના સિકંદરે આઝમ ઇન્શાઅલ્લાહ. આ ખુશીની અંદર ઇમામનો મોકો છે તો આપણે એક કસીદો રાખ્યા છે, ને ભલે સિનિયર નથી પણ નાનો છે, આપણો છોકરો છે. પ્લીઝ અમે રિક્વેસ્ટ કરીશ આવીને કસીદો આપણે સંભળાવો. محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. आप पर दुरूद और सलाम ए मेरे इमाम, ए मेरे इमाम. आप पर दुरूद और सलाम ए मेरे इमाम, ए मेरे इमाम. बस यही सदा हो सुबह शाम ए मेरे इमाम, ए मेरे इमाम. आप पर दुरूद और सलाम ए मेरे इमाम, ए मेरे इमाम. आ रहे हैं आप, चल रही है ये खबर, खाना-ए खुदा पे है टिकी हुई नजर. सज रहे हैं रास्ते तमाम ए मेरे इमाम, ए मेरे इमाम. आप पर दुरूद और सलाम ए मेरे इमाम, ए मेरे इमाम. हर नफस तुझे मेरा सलाम अर्ज़ है, मैं तो क्या हूँ
हर नबी वली पे फर्ज है, तो जहां में तेरा एहतराम, ए मेरे इमाम। आप पर दुरूद और सलाम, ए मेरे इमाम, ए मेरे इमाम। दो जहां की बादशाह तेरी जात है, तू है उसका हाथ जो खुदा का हाथ है, तेरे हाथ बेअते तमाम, ए मेरे इमाम, ए मेरे इमाम। आप पर दुरूद और सलाम, ए मेरे इमाम, ए मेरे इमाम। इसलिए तुम्हारा इंतजार है शदीद, सरुता है फिर रहे हैं वक्त के यजीद, आके उनसे लिखी इंतकाम, ए मेरे इमाम, ए मेरे इमाम। आप पर दुरूद और सलाम, ए मेरे इमाम। जिक्र आपका वजीफा है मेरा, मनकबत नहीं है ये अरीजा है मेरा, पढ़ रहा हूँ रोज सुबह शाम, ए मेरे इमाम। आप पर दुरूद और सलाम, ए मेरे इमाम। खाने खुदा को कैद से चुराइए, मौला जल्द आइए अबा भी जाइए, लेके जुल्फिकार बेनियाम, ए मेरे इमाम, ए मेरे इमाम। आप पर दुरूद और सलाम, ए मेरे इमाम, ए मेरे इमाम। पर मोहम्मद वाले मोहम्मद આ તો મોહમ્મદ અબ્બાસ અકીલ આઝાદ, તમે ઓળખો મને લાગે છે. એમના બાપા બિચારા પૂછે કે કોવિડના ટાઈમમાં અલ્હમ્દુલિલ્લાહ અહસન મોહમ્મદ અબ્બાસ. તો ઇન્શાઅલ્લાહ તમે બધા ભાગ લીધા એનો અહસન, અને ઇન્શાઅલ્લાહ આશા છે અને દુઆ છે કે આ હાજરી ચાલુ રહેશે, ખાસ કરીને માસૂમ અંકલની ઇન્શાઅલ્લાહ. છેવટે આપણે સાથે ભેગા થઈને દુઆ કરી પરવરદિગાર આ અઝીમ ખુશાલીના हज़रत हुज्जत क़ाइम आल मोहम्मद सल्लल्लाहु वसल्लम अलैहि अल्लाहु सल्ली अला मुहम्मद અને અહલે बैत अलैहिस्सलाम ના વાસ્તે લઈને માંગે પરવરદિગાર અમો તારા ગુનેહગાર બંદાઓ ભેગા થયા છે, અમારા ગુનાહોને તું બક્ષી આપ પરવરદિગાર, અમારા અમવાતોને તું બક્ષી આપ પરવરદિગાર. જો બીમારીની હાલતમાં છે તેઓને જલ્દ જલ્દ શિફાએ આજલન સેહત કામિલ અતા ફરમાવો પરવરદિગાર. જેઓ મુસીબતોની અંદર ફસાયેલા છે તેઓની મુસીબતોને તું દૂર કર, જેઓની દિલોની અંદર હાજતો લઈને આવ્યા છે પરવરદિગાર તેઓની હાજતોને તું પૂરી કર, અને હઝરત હુજ્જત કાયમ આલ મુહમ્મદ જલ્દ જલ્દ ઝુહુર ફરમાવો અને અમને એમના અંસારમાં મુકર્રર કર. આપણે રિક્વેસ્ટ છે કે તમે જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા રહ્યો. ઇન્શાઅલ્લાહ ફાતિહા તમારા સુધી પહોંચાડવામાં આવશે, પછી તમે અહીંયાથી કરજો ઇન્શાઅલ્લાહ. સૂરતુલ મુબારકતુલ ફાતિહા. Ya Ali!